દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં એક જ દિવસમાં 529 નવા કેસ નોંધાયા। દ્વારકામાં સબમરીનથી દરિયામાં ડૂબેલ નગરીના કરી શકાશે દર્શન। હવે ભક્તોની મનોકામના થશે પૂર્ણ। જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને લઈને શાસક અને વિપક્ષ સામસામે। ભૂગર્ભ ગટરના પાઇપને લઈને વિપક્ષે શાસક પક્ષ ભાજપ સામે કર્યા સવાલો। માત્ર 28 વર્ષની ઉંમરમાં ગેંગ બનાવીને 25થી વધુ ગુનાઓ આચરનાર આરોપીની કરાઈ ધરપકડ। શહેરમાં માથાભારે છાપ ધરાવનાર ચિરાગ મેરની સુરત સાયબર ક્રાઇમે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરી। બજરંગ પુનિયા બાદ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ પરત કરશે તેમને એવોર્ડ। ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટે પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી। 200 કરોડની ક્લબમાં સામેલ થઈ શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી। શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને રિલીઝ થયાને એક સપ્તાહ પૂર્ણ। ફિલ્મે છેલ્લા 7 દિવસમાં 250 કરોડથી વધુની કમાણી કરી। ઉનામાં પકડાયેલા નકલી આધાર કાર્ડ કૌભાંડના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાયા। સોમનાથ પોલીસે પુરાવા વગર આધાર કાર્ડ બનાવનાર ગેંગનો કર્યો પર્દાફાશ। રાહુલ ગાંધી 14 જાન્યુઆરીથી ઇમ્ફાલથી શરૂ કરશે ભારત ન્યાય યાત્રા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી યાત્રાની કરશે શરૂઆત। ભુજના આઇકોનિક બસ પોર્ટના લોકાર્પણની સાથે 266 કરોડના વિકાસના કામોનું કરાયું લોકાર્પણ। ભુજ ખાતે 15 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સુરતમાં શ્વાસની તકલીફ ધરાવતા માસૂમ બાળકને હોસ્પિટલમાં મૂકી માતા પિતા થયા ફરાર। નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત બાળકને ત્યજીને માતા પિતા ફરાર થઈ જવાની ઘટના આવી સામે। પોલીસે તપાસ હાથ ધરી।